નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે મોરબીનો જે કૂવો હતો વીરપડા ગામનો, તો એમાં જે પાણી હતું એ કેમ હિલોડા મારતું હતું। તો આપણે એના ઉપર જેટલું સત્ય આપણે સામે આવ્યું હતું તે આપણે ગયા વિડીયોમાં જણાવ્યું હતું। તો મિત્રો આ વિડીયોમાં આપણે પ્રોપર વાત કરીશું કે આ થવાનું કારણ શું હતું અને તેની પાછળ કેમ આ પાણી હલી રહ્યું હતું અને શું સાયન્ટિફિક રીઝન હતું અને બીજા શું અન્ય રીઝનો હતા તે આપણે આ વિડીયોમાં જણાવીશું મિત્રો। તો ચાલો શરૂઆત કરીએ મિત્રો આ વિડીયોની। તો એન્ડ સુધી તમે આ વિડીયોને જોજો જેથી તમને ટોટલી જે ટ્રુથ છે એ ખબર પડી જાય અને તમારા મનમાં કોઈ ડાઉટ રહે નહીં। તો મોરબીના કૂવાના પાણીમાં આવી હિલચાલ કેમ જોવા મળી રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્ય જોઈને ઘણા લોકોના મનમાં એક જ સવાલ થાય છે, આખરે કૂવાનું પાણી આ મિલોડા કેમ મારી રહ્યું છે? શું આ ભૂકંપની નિશાની છે કે પછી તેના પાછળ કોઈ કુદરતી અને વૈજ્ઞાનિક કારણ છે? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ। સૌપ્રથમ આપણે જમીનની અંદરની રચના સમજવી પડે એના માટે। તો જમીનની ઉપરની સપાટી નીચે અલગ અલગ પ્રકારની માટી અને ખડકના સ્તરો હોય છે, બરાબર? કેટલાક સ્તરોમાં માટી હોય છે જ્યારે કેટલાક ભાગમાં રેતી અને છિદ્રાળુ ખડક હોય છે, એટલે કે પથ્થરો નહીં હોતા મિત્રો, એરિયા હોય છે। જ્યારે ચોમાસામાં ભારે વરસાદ પડે એટલે ખાલી પાણી જે વરસાદનું હોય એ જમીન ઉપર જ નહીં રહેતું, આ પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને રેતી તથા છિદ્રાળુ જે ખડકો હોય એના વચ્ચેથી પસાર થઈને નીચેના ભૂગર્ભ જળના સ્તર સુધી પહોંચે છે। એટલે જે અંદર પાણી રહેલું છે ને મિત્રો જમીનમાં, ત્યાં સુધી એ મિત્રો પાણી પહોંચે છે। હવે અહીં વાત આવે છે સૌથી મહત્વની, જમીનની અંદર જે ઘણી જગ્યા કુદરતી તિરાડો એ પાણી પસાર થવાના રસ્તા હોય છે, જે અંદર ક્રેક હોય છે ને મિત્રો, એ પાણી પસાર થવાના એ રસ્તાઓ હોય છે। જો વરસાદના કારણે ભૂગર્ભ જળનું પ્રમાણ અને પાણીનું દબાણ બદલાય તો આ પાણી આ કુદરતી રસ્તામાંથી એક જગ્યામાંથી બીજી જગ્યાએ ખસે છે। તમને ખબર છે મિત્રો, પાણીને આપણે રોકીએ તો એ બીજો રસ્તો એ બનાવી જ લે છે। તો કેટલાક સંજોગોમાં ભૂગર્ભ પાણીનું પ્રેશર એ ઉપરની તરફ પણ અસર કરી શકે છે અને જો એ વિસ્તારના કૂવા સાથે આ ભૂગર્ભ જળનો સંપર્ક હોય તો કૂવાના પાણીમાં હિલચાલ અથવા ઓસ્કિલેશન જોવા મળી શકે છે। એટલે કૂવાનું પાણી હલતું દેખાય એટલે તેને તરત જ ભૂકંપ સાથે જોડવું યોગ્ય નથી। મોરબીની આ ઘટનામાં પણ ભૂકંપ અંગેની અફવાઓ વચ્ચે સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વૈજ્ઞાનિક રીતે ચોક્કસ કારણ જાણવા માટે જમીનની રચના, ભૂગર્ભ જળની પરિસ્થિતિ, કૂવાની ઊંડાઈ અને આસપાસના પાણીના સ્તર જેવી બાબતોની તપાસવી જરૂરી છે। તથા સૌથી મહત્વની વાત, આ પ્રકારની ઘટના જોઈને ગભરાવાની જરૂર નથી। સોશિયલ મીડિયા પર અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે મિત્રો, પરંતુ સત્તાવાર વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યા વગર કોઈ એક કારણને આપણે અંતિમ સત્ય માનવું એ યોગ્ય નથી। તો હવે તમને શું લાગે છે, મોરબીના આ કૂવાના પાણીનું હિલચાલ પાછળ ભૂગર્ભ જળનું પ્રેશર જવાબદાર છે કે કોઈ બીજું કુદરતી કારણ? તમારો મત કમેન્ટમાં જરૂર જણાવજો। એટલે કે મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે જે પાણી છે એ અંદર પ્રેશર અનુભવે છે, જે તિરાડોમાં ધસીને ભૂગર્ભના પાણી સાથે મળે છે અને અંદર પ્રેશર જમા કરે છે। તેના કારણે મિત્રો જે પ્રેશર ઉપર આવે છે એના કારણે પાણીનું હલનચલન થાય છે। તો હવે આપણે તમારા મત મુજબ શું કારણ છે યોગ્ય, તો તે આપણને કમેન્ટમાં જરૂર જણાવજો। અથવા કોઈ કુદરતી શક્તિ છે કે આ જે વૈજ્ઞાનિક કારણ છે એ તમને યોગ્ય લાગે છે તે મિત્રો તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો। તો આવા જે અપડેટ છે તથા ચોક્કસ માહિતીપૂર્ણ વિડીયો છે તથા કોઈ પણ પ્રકારના જે ન્યૂઝ છે એ આપણી ચેનલ ઉપર તરત જ મળી જશે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો એ મિત્રોને શેર કરો જે મોરબીના કૂવાથી અજાણ હોય અને જે કહેતા હોય કે મોરબીનો કૂવો હલે છે, ભૂકંપ આવશે। તો આ મિત્રોને શેર કરો જેથી તેમને પણ રિયાલિટીની ખબર પડે કે આખીરમાં આ કારણ શું છે। તો મિત્રો આવા અપડેટ્સ માટે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં તથા આ વિડીયોને જેટલું બને તેટલું શેર કરો। તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। વંદે માતરમ, જય ભારત।